આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે, જેથી તેઓ ઐતિહાસિક વિકસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકસિત ભારત ચેલેન્જ એ 4 તબક્કાની સ્પર્ધા છે, જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ઓલ ઇન્ડિયા ડિજિટલ ક્વિઝ સ્પર્ધા સાથે થશે. આ સ્પર્ધા 15થી 29 વર્ષની વયના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ક્વિઝ દ્વારા યુવાનો વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં અવિશ્વસનીય યોગદાન આપશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે, જેમાંથી 6,16,000 સિસ્ટમ સ્થાપવામાં આવી છે. 2,81,000 સોલર સિસ્ટમ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1,20,000થી વધુ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. કેરળ અને ઉત્તર પ્રદેશમાં 51,000 સિસ્ટમ સ્થાપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના તમામ રહેણાંક ગ્રાહકો અરજી કરી શકે છે. સોલાર રૂફટોપ સિસ્ટમ બેસાડવા માટે ગ્રાહકો નેશનલ પોર્ટલ www.pmsuryaghar.gov.in પર અરજી કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મળેલી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી, ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ, ખ્યાતિકાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા, રેશન કાર્ડના કેવાયસી મુદ્દે લાગતી લાંબી કતારોના કારણો, ખેલ મહાકુંભના આયોજન અને કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર રાજ્યના 56 પ્રતિભાવાન ખેલાડીઓને 1,88,00,000થી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં 1 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્ય રમતગમત ક્ષેત્રે આજે વિકાસ કરી રહ્યું છે, ત્યારે દરેક ખેલાડીનું લક્ષ્ય હવે માત્ર ઓલિમ્પિક જ હોવું જોઈએ, તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકારે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલ પ્રતિભા પુરસ્કાર હેઠળ છેલ્લા 1 દાયકામાં રાજ્યના 1,627 રમતવીરોને કુલ 24 કરોડથી વધુના રોકડ પુરસ્કાર અપાયા છે. ચોમાસામાં અતિવૃષ્ટિ અને પાછોતરા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હતું, ત્યારે અબડાસા વિસ્તારમાં શિયાળામાં ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને ચોમાસાના નુકસાનનું વળતર શિયાળામાં ઘઉંના પાકથી મળી જાય તેવી આશા વ્યક્ત કરાઈ છે. હાલમાં ઘઉંનું અંદાજિત 50,000 એકરમાં વાવેતર કરાયું હોવાનું જણાય છે. તાલુકાના કોઠારા, ખીરસરા, સાંધવ, રવા, બિટિયારી, ભાચુંડા, વાંકુ, વાડાપદ્ધર, લાલા, પરજાઉ, સિંધોડી, ધનાવાડા, કનકપર સહિતના વિસ્તારોમાં ઘઉંનું વાવેતર શરૂ થઈ ગયું છે. જિલ્લા મથક ભુજના બહુમાળી ભવનના બીજા માળે ગઈકાલે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની ટળી હતી. બહુમાળી ભવનના બીજા માળે કલેક્ટર કચેરીના જીસ્વાનના સર્વર રૂમ અને ફેમિલી કોર્ટના જૂના રેકોર્ડ રાખ્યા હતા. એ રૂમમાં આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સામાન્ય શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. રેલવે દ્વારા કચ્છ સહિત દેશભરના રેલવે સ્ટેશનોના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીને પગલે કચ્છની 2 દૈનિક અને અન્ય સાપ્તાહિક ટ્રેનના સ્ટેશનોમાં ફેરબદલ કરવામાં આવશે, જે અંગેની સૂચિ રેલવે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નવચેતન અંધજન મંડળ માધાપર તથા જિલ્લાના જાણીતા દૈનિકના સંયુક્ત ઉપક્રમે ફ્રેન્ડ્સ ઓફ કેરા યુકેના આર્થિક સહયોગથી જિલ્લામાં 3જી વખત અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આગામી 30મીથી આયોજિત થનાર આ 2 દિવસીય સ્પર્ધામાં જિલ્લા ઉપરાંત ભાવનગર, જામનગર, સુરત, વલસાડ, આણંદ તથા અમદાવાદ જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તેમજ બહેનોની ટીમ ભાગ લેશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.